જ્યારે નગરપાલિકા અને તંત્ર દ્વારા સરદાર સાહેબની જે 150મી જન્મ જયંતિ નિમિત્તે જે યાત્રા આવી રહી છે તેના અનુસંધાનમાં રૂટમાં જે પણ કંઈક વૃક્ષોની ડાળખીઓ કે એવું કંઈક અડચણરૂપ થતું હોય તો એને ટ્રીમિંગ કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવી હતી। ત્યારે અમિત ચાવડાના ખાસ ગણાતા અને આંકલાવ શહેરના પ્રમુખ અને નગરપાલિકાના કાઉન્સિલર અને વિપક્ષના નેતા મહેન્દ્રસિંહ પરમાર કે જે અગાઉ પણ બુટલેગર તરીકે દારૂના વેચાણના ગુનામાં પકડાયેલા છે, મારામારીના ગુનામાં પકડાયેલા છે અને તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરી ફરીથી અમિત ચાવડાની માનસિકતા સરદાર પટેલ વિરુદ્ધની છે એવું કાલે ક્યાંક ને ક્યાંક દેખાઈ આવ્યું કે એમણે ફરીથી એને શહેર પ્રમુખ બનાવ્યો અને ફરીથી એ જ્ઞાતિવાદનો ઉપયોગ કરીને પબ્લિકને ગુમરાહ કરવાના આ બધા પ્રયત્નો કરતો જ હોય છે। એ મહેન્દ્રસિંહ પરમારે કાલે એ ડાળખીઓને વચ્ચે મૂકીને આંકલાવની જનતાને હેરાન કરવાનું, પરેશાન કરવાનું અને ક્યાંક ને ક્યાંક મેડિકલ ઇમરજન્સી સેવાઓને પણ અટકાયત કરવાનું અને લોકો ત્રાહિત થાય અને લોકો ભયભીત થાય એવું વાતાવરણ ઊભું કરીને લોકોને ગુમરાહ કરવાનું એક ખૂબ જ ખરાબ કૃત્ય કર્યું અને લોકોમાં એક અરાજકતા ફેલાઈ જાય એવું કામગીરી કરીને કોંગ્રેસે પોતાની સરદાર પટેલ વિરુદ્ધની અને અરાજકતા ફેલાવવાની માનસિકતાને ખુલ્લી પાડી। હવે જો અસામાજિક તત્વની જેમ સામાજિક પોતે સેવક છે એવું બતાવીને અસામાજિક તત્વો જો આંકલાવ ગામના રસ્તા રોકી શકતા તો કાલે ઉઠીને એવા આણંદ જિલ્લાના ગુજરાતના પણ રસ્તાઓ રોકીને ગુજરાતને બાનમાં લેવાનો પ્રયત્ન કરે આંકલાવને। એટલે કોંગ્રેસ પોતાને જાણે પોતે સર્વે સર્વા હોય અને પોતે બધાને બાનમાં કાયદોને વ્યવસ્થા બાનમાં લેવાનો પ્રયત્ન કરે તો એની સામે ચોક્કસથી આપણે હું નગરસેવક છું એટલે મારે એક ચોક્કસથી અત્યારે અમે સત્તાધારી પક્ષમાં છે એટલે અમારે એક ચોક્કસથી જનતાના હિતમાં આવા પગલાં લેવા જરૂરી હતા।